નમો હરિદારો સભા ભાવના મંગલમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી. પરમાત્માની પૂજાની વિધિની લગભગ પૂર્ણાહુતિ થઈ. ચૈત્યવંદન કરીને ઘંટનાદ કરીને દેરાસરની બહાર આવવા સુધીની બધી વિધિ પરિપૂર્ણ થઈ. તમારો એક પ્રશ્ન હતો, એ પ્રશ્નનું સમાધાન આપવાનું બાકી રાખ્યું છું. એમનો એમ પ્રશ્ન છે કે સંસારમાં પણ હિંસા કરીએ છીએ અને ધર્મમાં પણ હિંસા કરીએ છીએ. એની સામે શાસ્ત્રકારો ભગવંતોએ બહુ સરસ મજાની વાત બતાવી છે. જ્યારે જીવનની અંદર સાધુ જીવન લેવામાં આવે સર્વવીરથી તો દુનિયાના બધા પાપોથી મુક્તિ થઈ જાય છે. જે લોકો સર્વવીરથી ધર્મને પ્રાપ્ત કરતા નથી એમના માટે પ્રભુ મહાવીર સ્વામીએ અથવા તે તીર્થંકર પરમાત્માએ દેશવીરથી ધર્મ બતાવ્યો છે. દેશવીરતીનો મિનિંગ છે કે જેટલું બને એટલું પાપોથી બચો. એવો મિનિંગ નથી કે પાપો કરવાની છૂટ, જેટલું બને એટલું બચો, થોડું 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 થોડું. દેશવીરતી ધર્મમાં આપણા બધાનો પ્રવેશ થયો. પછી 3 સિદ્ધાંત આવે છે. નંબર 1, કૂવો ખોદવાનું દ્રષ્ટાંત શાસ્ત્રકારે બતાવ્યું છે. એક માણસ કૂવો ખોદી રહ્યો છે, પસીના પડી ગયા છે, રેપઝેપ થઈ ગયો છે. ખોદતા 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 જશે. લોકો બધા કહેશે કે કેટલી મહેનત કરે છે, લોકો કેવી મહેનત કરાવે છે. પણ એક વખત કૂવો ખોદાઈ ગયા પછી હજારો વર્ષો સુધી કૂવાનું પાણી આખા ગામને તૃષાપૂર્ણ કરશે. ગૃહસ્થ જીવનની અંદર આવા કોઈ સરસજાના કાર્યો કરવા, દેરાસર બનાવે, ઉપાશ્રય બનાવે કે કઈ સરસજાના એવા સરસ કાર્યો કરીને જાય જે ધર્મની અનુષ્ઠાનવાળા કાર્યો હોય. એ કાર્ય ભલે વ્યક્તિ જતા રહે પણ એની પછી એક ક્ષેત્રની અંદર થનારા અનેકવિધ કાર્યોના લાભ એને પ્રાપ્ત થતા હોય છે. નંબર 2, હિંસા ક્યાં થાય ને ક્યાં ન થાય. તો સામાન્ય લોકો એવું પકડે છે કે આપણે સંસારમાં બી જે હિંસા કરતા હોય તો ધર્મ હિંસા કરવામાં બાદ નથી કરતા. આવું લોકો પકડે છે કે આપણે સંસારમાં શાક તો ખાઈએ છીએ ને, તો વનસ્પતિના જોઈને મારીએ જ, આપણે ધર્મમાં પણ મારવાની, એમાં કંઈ પછી પાપ લાગે વાંધો નથી. આવો જવાબ આપણે નથી પકડવાનો. શાસ્ત્રકાર ભગવંતે હજુ ડીપ જવાબ આપ્યો છે. હિંસાની વ્યાખ્યા શું? પહેલાં કુમારપાળ રાજા યુદ્ધ કરતા હતા તો હજારો માણસો મરતા હતા તો બી એ પરમારથ કહેવાયા. એને બિરુદ પડ્યું કે આના જેવો જીવદયા પ્રતિપાલક કોઈ થયો નથી. યુદ્ધ તો કરતા હતા, રાજા યુદ્ધ કરે તો કેટલા એના કતલ થતા હતા. દૃષ્ટાંત આવે છે કે યુદ્ધના મેદાનની અંદર પોતે જ્યારે નીકળ્યા હતા ત્યારે આખું સૈન્ય ફૂટી ગયું હતું. લડાઈ નહોતું કરતું ત્યારે એના માવત, એટલે હાથી પર બેઠેલા માવતને કીધું કે માવત આજે કેમ લડાઈ બરાબર થઈ રહી નથી. એટલે માવતે કીધું કે રાજન સાચી વાત કરું, આપણું સૈન્ય ફૂટી ગયું છે. એમ છે, તું ફૂટ્યો છે કે નથી ફૂટ્યો બોલ પહેલાં. તરત એટલે કીધું નહીં. માવતે કીધું નહીં રાજન, હું તમારી સાથે ને સાથે છું. ઠીક છે, હાથી અંદર ઘુસાડ. ખેસ લીધો, ભગવાનની આજ્ઞા હતી ખેસ પહેરવાની. શ્રાવકોને ખેસ કાઢ્યો, સીધો ખેસના 2 ટુકડા કર્યા. એક હાથીના આ કાનમાં નાખ્યો, એક હાથીનો ઓલા કાનમાં નાખ્યો. એટલે હાથીનો અવાજ સંભળાતો બંધ થઈ ગયો. હાથીને અંદર ઘુસાડ્યો, એકલા તે લડાઈ જીતી લીધી. રાજ દરબારમાં આવીને બેઠા શાંતિથી. જીતા ગયા પછી જે લોકો ફૂટી ગયા હતા બધા સામે આવ્યા. એને કાંઈ અહંકાર ન બતાવ્યો, કારણ કે શાસન પામેલો હતો. એ લોકો સમજી ગયા કે આપણાથી આ દુનિયા ચાલે જેવું, રાજા ચાલે જેવું માનવાની જરૂર નથી. સીધા થઈ ગયા હતા. વાત એ મુદ્દા પર છે કે લડાઈઓ કરી છે છતાં બી અહિંસાના પ્રતિપાલક કહેવાયા છે. વસ્તુપાલે આંગળીઓ પણ કાપી નાખી જ રાજાના ભત્રીજાની, છતાં જીવદયા પ્રતિપાલક કહેવાયા છે. એટલે હિંસા ન કરવી જોઈએ, આપણે તો બધું સહન કરવાનું, આપણે કાંઈ નહીં કરવાનું. આવું કહેનારો વ્યક્તિ અહિંસાનું પાલન કરે જેવું નથી. જે જગ્યા પર જે વ્યક્તિ જે જવાબદારી લઈને બેઠો છે એ વ્યક્તિને નીતિ અને નિપુણતાપૂર્વક પોતે જો જીવન બરાબર નિર્વાહ કરતો હોય તો બી અહિંસાનો પૂજારી જ છે. નંબર 2, હિંસાના 3 પ્રકાર છે: સ્વરૂપ હિંસા, હેતુ હિંસા અને અનુબંધ હિંસા. સ્વરૂપ હિંસા એટલે એ જ બરાબર માનવિકતાથી આપણે અહીંયા જવાબમાં સમજવાની છે. જેમાં હિંસા કરવાનો કોઈ આશય નથી, હિંસા કરવાનો કોઈ એવો પરિણામ નથી. ખાલી તમને દેખાય છે કે હિંસા થઈ રહી છે,
પણ ભાવ હિંસાના નથી. એવી જે હિંસા થાય તેને સ્વરૂપ હિંસા શાસ્ત્રકાર ભગવંતોએ કીધી છે. હેતુ હિંસા એટલે જેમાં હિંસાનો થોડો પરિણામ પણ હોય, પણ એ કરવું પણ પડે સંસારમાં, કારણ કે રસોઈ બનાવવી પડે, સ્નાન કરવું પડે, એમાં થોડીક હિંસાઓ આપણા હેતુ સાથે જોડાયેલી છે, તેને હેતુ હિંસા કહેવાય. અને અનુબંધ હિંસા જે છે તે ન કરો તો પણ ચાલી શકે, પણ સંસારમાં પૈસો વધારવા માટે, ભૌતિક સુખો વધારવા માટે, ભૌગોલિક સામગ્રીઓ વધારવા માટે જે મોટી મોટી હિંસા કરીએ તેને કહેવાય છે અનુબંધ હિંસા. અનુબંધ હિંસા એ ખોટો માર્ગ છે. હેતુ હિંસા એ મજબૂરીનો માર્ગ છે. હેતુ હિંસા એ મજબૂરીનો માર્ગ છે, પણ સ્વરૂપ હિંસા એ તાત્વિક માર્ગ છે. દેખાય છે હિંસા છે, પણ હિંસાના પરિણામ નથી. ફૂલ શાસ્ત્રકાર ભગવંતોએ જે આજ્ઞા આપી છે એ પ્રમાણે તો વિધાન એવું છે, સંધ્યા સમયે એક ચાદર ગાર્ડનમાં પાથરી દેવાની છે, જ્યાં ફૂલ પડે છે ત્યાં, અને પછી જે નેચરલ ફૂલ પડ્યા હોય એને લઈને ચડાવવાના છે. આ રિયલ વિધિ તો આ છે. પણ હવે એ વિધિ કેટલાક ક્ષેત્રોમાં શક્ય નથી રહી. કરતા નથી માટે શક્ય નથી. કરીએ તો બધું જ શક્ય થાય, પણ કરતા નથી. જગ્યાનો અભાવ, સમયનો અભાવ, કાર્યનો અભાવ, ધ્યાન રાખવાનો અભાવ વગેરે વગેરે. હવે આવું જ્યારે બંધારણ થાય ત્યારે મૂળ સિદ્ધાંતની જે અષ્ટપ્રકારી પૂજાનો ક્રમ કે જે છે ઉડાડી ન દેવાય. સંપૂર્ણ ફૂલ જ આવતા દુનિયામાંથી બંધ થઈ જાય તો એ વસ્તુ નીકળે, જુદી વસ્તુ છે, પણ એવું તો નથી બનવાનું. પણ એની એક ક્રિયાનો જે ક્રમ છે, જે એની આજ્ઞાનો ક્રમ છે એ લુપ્ત થવા આવ્યો છે. તો ત્યારે એની સાથે બીજો એનાથી નાનો રસ્તો પસંદ કરવામાં કે ચૂંટીને લાવો. પડતા ન હોય તો ચૂંટીને લાવો, અથવા પડવાની વ્યવસ્થા ન થતી હોય તો ચૂંટીને લાવો, જે પણ રીતે. પછી નીચે ઉતરતા ઉતરતા બારગામથી ફૂલ આવ્યા હોય 2-3 દિવસના એ ચડે, એ ઉતરતા ક્રમે ચડે છે. એટલે એમાં કોઈ પણ શ્રાવક કદાચ ફૂલ ચૂંટવા માટે ગયો હોય ત્યારે એને એવો પરિણામ ક્યારેય ન થાય કે આ જીવને તો મારવો જ છે અને આજે મારીને જ રહીશ. આવરે એક તો શ્રાવક પૂજા કરવાના ભાવ, એમાં ફૂલ સારું લે કારણ કે પ્રભુની આંગી આજે સરસ, એટલીસ્ટ પરિણામ એટલો ધ્વંસ ન હોય કે એને કસરું મારું ગમે તેમ કરે. એટલે કોમલ ભાવથી લે, જ્યાંથી તોડવાનું છે, એટલે કે આ છોડ અને આ ફૂલ એ બંનેનું જ્યાંથી એને છોડવું છે, એ જેની નિશાની હોય, જ્યાંથી એને છૂટું પાડવાનું હોય ત્યાંથી છૂટું પાડશે. કોમલ ભાવે એને મસાની ફૂલદાનીમાં એને ગ્રહણ કરશે. નીચે ન પડી જાય તે દેરાસરમાં આવીને એને પાણીનો છંટકાવ કરીને થોડી શુદ્ધિકરણ કરશે. અને અખંડ એવાને જેટલા જરૂર અથવા જે સારા છે એટલા લેશે. એક્સ્ટ્રા હશે એને બહુ કિલામણા કરીને નહીં લે, વગેરે વગેરે. એ જ સિદ્ધાંત ઉકાળેલા પાણીમાં સમજવાનો. એ જ સિદ્ધાંત આપણી ધર્મની ક્રિયામાં કોઈ પણ જગ્યા પર આપણે હિંસા કરવાની આવતી હોય કદાચ, તો એ દેખીતી રીતે ચોક્કસ હિંસા છે, પણ એમાં હિંસાના પરિણામ રાખવાના નથી, રહેતા નથી. આશયની શુદ્ધિ છે, માટે તેને સ્વરૂપ હિંસા કહેવાય છે. ખ્યાલ આવ્યો બરાબર? હવે આગળ વાત. કોઈ શ્રાવક એમ નક્કી કરે કે હું મારા સંસારીઓમાં એક પણ વનસ્પતિને હવે મારવા ઈચ્છતો નથી, એટલે સંસારમાં જીવવામાં શાક નહીં વાપરીશ, હું એક અડીશ પણ નહીં, આવું ભીષ્મ પ્રતિજ્ઞા જો કોઈ ધારણ કરતો હોય અને એની સામે જો એ આ ફૂલ પૂજા બી છોડવા તૈયાર થતો હોય તો અમે એને નિષેધ ન કરીએ. સંસારના પ્રત્યેક અંગની અંદર જો બધું જ આટલો પરિણામ જીવત્યાના ભાવથી છોડવા થતો હોય તો આ એને જરૂરી નથી પણ એ છોડી શકે છે. કારણ કે આમાં દ્રવ્યથી હિંસા તો છે જ ને. સામાયિક લે તો એમાં કોઈ હિંસા નહીં. અત્યારે સામાયિક લીધું, ભલે રાતનો સમયથી લાઇટ પંખા ચાલે છે, પણ બાકી આમ સામાયિક લીધું તો કંઈ એમાં નાહવાનું કે એવું કંઈ પ્રોગ્રામ નથી, આપણે ચોખ્ખા કપડાં પહેરીને બેસી ગયા, એટલે સ્વરૂપથી હિંસા. અરે આ તો એકદમ ચોખ્ખી ભાવ અહિંસા છે. પણ જો પરમાત્માની પૂજા કરવા જવું હોય કે દીવા કરવાના હોય કંઈ હોય કાર્ય, તો ઘરે નાહવું પડે, કારણ કે નાયા વિના બધા કાર્ય થતા નથી. નાવ એટલે એટલી હિંસા તો કરવી જ પડે. એટલે એમાં દ્રવ્ય હિંસા છે, ભાવ હિંસા નથી. ખ્યાલ આવી ગયો? એટલે નરોવા કુંજરોવા જેવી વાત નહીં. જ્યાં સુધી તને સંપૂર્ણ સર્વવૃત્તિનો પરિણામ ન આવે ત્યાં સુધી આને તું છોડવા તૈયાર થયો. હવે દીક્ષાર્થીઓને દીક્ષા લેવાના ભાવમાં 2 પ્રકારના દીક્ષાર્થીઓ. એક દીક્ષા લેવી છે પણ હજુ ભાવ આવતા નથી જોઈએ એવા, તો શું કરવું? તો એને અમારે 3 કલાક પ્રભુ ભક્તિ બતાવવી પડે કે 3 કલાક પ્રભુ ભક્તિ કરવાની. કારણ કે પ્રભુ ભક્તિ કરવાથી ચારિત્ર મોન્યકર્મ તૂટે અને વૈરાગ્ય સારો થાય. તો ત્યારે એને આંગી પરમાત્મા 3 કલાક એ બધું જ આપવું પડે. પણ જે દીક્ષાર્થીને વૈરાગ્ય દ્રઢ થઈ ગયો છે, દીક્ષા લેવાના જ હવે સમય લેવાય છે, પણ બાકી એની તૈયારીઓ સરસ થઈ ગઈ છે, ઘરેથી પરમિશન મળી ગઈ છે, એને કોઈ અંતરાય નડતો નથી, તો એના માટે આ બંધારણ ભક્તિનું નથી. એ ગુરુની સાથે ભણે, આગળ વધે, કારણ કે બિકોઝ લગભગ બધું ફાઇનલ થઈ ગયું છે. એટલે જેમ જેમ કેટેગરી ઉપર આવશે તેમ તેમ બધું. હવે તમે પૌષધ કરશો તો નાવું જ નથી, નાવું નથી તો પૂજા નથી કરવાની.
તો સીધું વાસક્ષેપ પૂજા એક નિમિત્તની કરવીને ઔષધ લઈ શકાય છે. પણ સંસારમાં છો, નાવ છો, તો નાવાનો અધિકાર એટલા માટે જ છે કે તમે ભગવાનની પૂજા કરવાના હોય તો જ નાહી શકો છો. જો તમે ભગવાનની પૂજા કરવાના નથી તો નાહવાનો અધિકાર નથી. સમજાઈ ગયું? કે આપણી કોઈ પણ ક્રિયા સંસારમાં બી લૌકિક ક્રિયાઓ બી આમ ધર્મ સાથે જોડાવી જોઈએ. બિઝનેસ કરો છો પણ શા માટે કરીએ છીએ? તો કે જીવનની અંદર એક લેવલ એવું હોય શ્રાવક તરીકેનું કે કોઈ સાથે હાથ લાંબો કરવો ન પડે, પગભર હોઈએ, શાસનના 2 કામ કરી શકીએ, પ્રતિષ્ઠિત રહીએ અને સમાધિ ટકે. આ બધા આશયોને પકડીને આપણે બિઝનેસ કરવા માટે જવાનું છે. કારણ કે શ્રાવક જીવનમાં કંઈ હાથ લાંબો ન કરવાનો હોય. આપણે દાન આપી શકીએ પણ આપણે આમ ન કરવાનું હોય. તો એ ન કરવા માટેના આવા આશયો પકડેલા હોવાને કારણે આપણે બિઝનેસને મહત્ત્વ આપીએ. હું બહુ અબજોપતિ થઈ જાઉં અને મારી નીચે 4 મર્સિડીઝ ગાડીઓ અને BMWમાં નીકળું, આ બધા આશયોથી કાંઈ અહીંયા આગળ ધંધા નથી કરવાના, તો પછી સંસાર જ થઈ ગયો. એટલે આપણી કોઈ પણ બાહ્ય સંસારની ક્રિયાઓ પણ ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ કંઈ પણ રીતે પરમાત્માના શાસનના અંગ તરીકે જોડાઈ જાય એવી રીતની ક્રિયાઓ કરીને આપણે આ જીવનને સરસ વિતાવવાનું છે. એટલે ઇન શોર્ટ આપણો આશય બહુ સારો રાખવાનો છે, બહુ શુભ રાખવાનો છે અને પરંપરાએ બી પ્રભુના માર્ગ સાથે જોડાય તેવો રાખવાનો છે. એક સ્તવનની પંક્તિમાં છે, લોક સ્થિતિ પણ મોક્ષ માર્ગ માટે રહે છે. પ્રભુના આદિનાથ પરમાત્માના સ્તવનમાં આવે છે. પ્રભુએ શિલ્પ બતાવ્યા, હજામની કળા બતાવી, નાવા સ્ત્રીઓને 64 કળા બતાવી, પુરુષોને 72 કળા બતાવી. શા માટે બતાવી આ બધી કળા? તો કે આ બધી કળાનું કારણ એ કે લોક સ્થિતિ પણ ઇનડાયરેક્ટ પ્રભુના શાસનનો માર્ગ બને છે. એટલે આ બધું બહુ મધ્યસ્થ રીતે વિચારવાનું. આ બધુંમાં કોઈ એકાંત નહીં સમજતા. ક્યારેક સારું પણ હોય, ક્યારેક ન પણ કરવા જેવું હોય, એવું એકાંત નથી, પણ મધ્યસ્થ રીતે રહેવાનું. કારણ કે એક ક્રિયાઓ ભાવોની વૃદ્ધિ માટે છે. હવે આ બધી વસ્તુમાં ઘણા લોકો એવું નક્કી કરી નાખ્યું કે હું તો ફૂલ નહીં, હું તો સોના ચાંદીના ફૂલ ચડાવીશ. કારણ કે એને ફૂલ ચડાવવા છે પણ ઓલા ફૂલમાં એને હિંસા દેખાય છે એટલે સોનાના ફૂલ ચાલુ કરી નાખ્યા. હવે એ વ્યક્તિનો ભાવ ભલે સારો છે કે એને જીવ બચાવવા છે, પણ એને માર્ગ ખોટો અપનાવ્યો છે. કારણ કે ફૂલને ચડાવવામાં 3 કારણ બતાવ્યા છે. આપણા પોતાના પરિણામ કોમલ થાય, કારણ કે ફૂલ કોમલ હોય. આપણે કોમલ પરિણામ કરવા માટે ફૂલને હાથ લગાડવાનો છે. સોના ચાંદીના ઓલા ફૂલ લીધા હશે એમાં કંઈ કોમલતા તમને નહીં આવે. નંબર 2, ફૂલમાં ભવ્યત્વની છાપ થાય અને આપણા આત્મામાં સંકિતની છાપ થાય. આ બધા ભાવો છે એ સોના ચાંદીમાં શું કરશે? તો પતરું છે, એમાં તો નહીં થાય. અને એ કઠોર છે એટલે ખાલી મનની પૂજા થશે. કારણ કે પ્રભુને ઓરિજિનલ વસ્તુ અર્પણ કરવાની છે. મોંઘી વસ્તુ અર્પણ કરવી કરતાં ઓરિજિનલ કરવી. એટલે જ્યારે ફૂલ ન મળે, કોઈ કારણસર કોઈ ગામમાં ફૂલ ન હોય અથવા ફૂલ ન મળ્યા હોય, ફૂલનો દુકાળ આવી ગયો હોય, તો લવિંગ છે, અક્ષત છે, એને મૂકવામાં આવે છે. એટલે વસ્તુ પણ એવી લેવામાં આવી છે જે કુદરતી હોય. ભક્તિમાં જે પણ વસ્તુ વપરાય તે કુદરતી વપરાવી જોઈએ, કૃત્રિમ વપરાવી ન જોઈએ. એટલે કે કોઈ માણસે બનાવેલી વસ્તુ વપરાવી ન જોઈએ, નેચરલ વસ્તુનો જ વપરાશ થવો જોઈએ. નેચરલ વનસ્પતિમાંથી આવેલું હોય, કુદરતે જે સર્જન કર્યું હોય. ભક્તિમાં નિયમ છે, કેસર લાવીએ નેચરલ, સમજાઈ ગયું? દૂધ આવે એટલે ગાયમાંથી. માણસે બનાવેલી વસ્તુ નથી, એક નેચરલ ઘાસમાંથી થયેલું દૂધ છે. ફૂલ આવે તો વનસ્પતિનું નેચરલ. ધૂપ ભલે માણસોએ બનાવેલા પણ આ ધૂપ નહીં. આપણા ધૂપ છે દશાંગ ધૂપ વગેરે, કોયલાના ધૂપ છે. પરમાત્માને દશાંગ, જ્યારે વિધિ વિધાનમાં તમે જોશો તો કોયલાનું કોલસાનું ધૂપ કરીને દશાંગ ધૂપ કરશે. આપણી વિધિ પરંપરા દશાંગ ધૂપની છે. આ બધું પછી શું ફેન્સી થતું ગયું. પણ માણસે બનાવેલી વસ્તુ હોય ને એમાં એટલો પ્રભાવ ન પડે. ઓરિજિનલ માટે પૂજનોમાં અગર તગરના જ અગ્નિ કરી, એટલે તગરના જ હોમ આવે. એટલે વસ્તુ મોંઘી વસ્તુ છે, ઝાડના છાલ છે એનો જ આવે. બાકી પ્રાય કરીને બીજી બધી વસ્તુ નથી આવતી. ફળમાં તો શ્રીફળની મુખ્યતા કરી. કારણ કે શ્રીફળ છે ને, શ્રીફળ એની એક વિશેષતા છે, એ કોઈ દિવસ કોઈના માથા પર નહીં પડે, ક્યારેય જમીન પર ડાયરેક્ટ નહીં પડે. એ જ્યારે બી પડશે ને તો કોઈના ટેકા લઈને જ નીચે પડશે. શ્રીફળની આટલી વિશેષતા છે. ઝાડ પર એકદમ ઉપર ઉગે, પડવાના નિમિત્તમાં એ છાપરા પર ભટકાઈને નીચે પડે. ડાયરેક્ટ જમીન પર ડાયરેક્ટ નીચે પડતું ને એવું નિમિત્ત ક્યારેય નથી બનતું. ખાલી વિશેષતાઓ છે. એટલે બધા વસ્તુમાં આટલી ઉત્તમ વસ્તુઓ લાવવાની પાછળના બધા કાર્યો છે કે એક દ્રવ્યમાં પણ ગુણો છે. નૈવેદ્ય, આ બધી વસ્તુમાં પણ નૈવેદ્ય હવે આપણે જાતે બનાવ્યા છે. કારણ કે મીઠાઈ વગેરે તો જાતે બનાવવી પડે. તો શાસ્ત્રમાં તો સાકર જેવી વસ્તુ આવશે, પતાશ સાકર, જે વ્યક્તિ આમ કહેવાય ને કે બનતું એ ભલે મશીનો દ્વારા કે સાધનો દ્વારા, પણ જેટલું બને એટલું મૂળ તત્વ સુધી પહોંચાઈને થતું હોય એવી રીતે ધરવામાં આવે. પૂજનોમાં શેરડીના સાઠા આવે છે, કદલીના પાન આવે છે, ઓરિજિનલ વસ્તુ મૂકવામાં આવે છે. આજે પણ ભુજના દેરાસરમાં પરમાત્માના હાથમાં નાગરવેલનું પાન મુકાય
એના પર એક શ્રીફળ એટલે લીલું નાળિયેર મુકાય, સાથે એક ઇલાયચી, એક લવિંગ આ મૂકવામાં આવે. આ વિધાન છે પ્રભુના હાથમાં પાન બીડું આપવું. ખ્યાલ આવ્યો? પાન બીડું એટલે આમ કંઈ પાન નહીં આપવાનું, આવું પાનવાળી વસ્તુ એને પાન બીડું કહેવાય. આ બધા એક ભક્તિ છે, તાંબુલ ભક્તિ, તાંબુલને દાનની એક ભક્તિ છે. આ બધી તાંબુલ વગેરે વસ્તુઓ છે ને એમાં એક એકમાં ગુણ છે. લવિંગમાં ગુણ છે, ઇલાયચીમાં ગુણ છે, બદામમાં ગુણ છે, સોપારીમાં ગુણ છે. લગ્ન કર્યા હતા ત્યારે સોપારીમાં પ્રતિજ્ઞા કરાવી હતી, ખબર છે કે નહીં? હવે એક કામ કરજો, તમે બધી તમારી સીડી કાઢજો, આમ ઓલી ધૂળ બૂળ લાગેલી, અને એમાંથી આમ જોજો તમારી સીડી આમ કે લગ્નની ચોરીમાં જ્યારે ઊભા હતા ત્યારે ગોર બાપાએ કીધું હતું કન્યા પધરાવો સાવધાન, ત્યારે સાવધાન થયા નહોતા. અમે કીધું હતું આગળ વધો. પછી 4 ફેરા ઓલા હસ્તમેળાપ થયા હતા, પછી 4 ફેરા થયા હતા, પછી વરમાળાઓ થઈ હતી. હવે જ્યારે સપ્તપદીની 7 પ્રતિજ્ઞા આવી છે. હવે એ ખ્યાલ એ ખબર નથી. તમારા અંગૂઠા લઈને આમ એક એક સોપારીયામાં આમ તમને હડાવી હશે, કાંઈ ખબર નથી. સીડી કાઢીને જોજો, મળે તો ઠીક, નહીં તો એ કોઈના લગ્નમાં નજીકમાં નિહાળજો એટલે મળશે બધું. એ 7 પ્રતિજ્ઞામાં સોપારી કેમ? તો સોપારીનું પણ રહસ્ય છે. બધા ફળો જેમ જેમ જૂના થતા જાય તેમ તેમ એ બધા ફળો સડી જાય, એટલે કે બગડી જાય. સોપારી જેટલી જૂની થાય ને એટલી બગડે જ નહીં. એ વધારે સારી થાય, પાકી થાય, માલ સારો થાય, સ્વાદિષ્ટ થાય અને ઘણું સરસ થાય. એટલે પ્રતિજ્ઞા સોપારીમાં કરાવી હતી કે આ સોપારી જેવા થજો એમ કીધું હતું. સપ્તપદીની 7 પ્રતિજ્ઞા કહી હતી, યાદ કરજો એટલે ખબર પડશે કે કઈ પ્રતિજ્ઞા લીધી હતી. અમે બંને એકબીજાના પૂરક થઈને રહીશું. અમે વડીલોના આદર સન્માન અને સત્કાર સન્માન બધા સાથે મળીને કરશું. અમે અમારા કુટુંબીઓ સાથે સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી થઈને સહભાગી બની. તમારી ભલે થયેલી પ્રતિજ્ઞા બોલું છું, બાધા નથી આપતો. આમ યાદ કરાવું તમને, તમારું રિમાઇન્ડ કરાવું છું. આવી બધી તમે કંઈ પ્રતિજ્ઞાઓ લીધી હતી, હવે બધી ફોલો કરજો પાછું. સોપારી સાથે તમે આ બધું નક્કી કર્યું છે, હવે બધું પાલન કરવાનું, બધું બરાબર. ખ્યાલ આવે? એટલે આ બધી વસ્તુ આ રહસ્ય છે. આ એક એક વસ્તુ આમ સામાન્ય નથી કે આમ શોભા લાગે માટે મૂકી છે, એમ નહીં. એક એકનું રહસ્ય છે કે સોપારી કેમ, પાન કેમ, ઓલું કેમ, આ કેમ. એટલે આ બધી વસ્તુ તેમ આપણી પરમાત્માની પૂજામાં બી રહસ્ય છે. 23 પ્રકારના ફૂલોથી પૂજા થાય. બધા ફૂલ સુગંધી હોય. એક ફૂલ એવું છે સુગંધી છે પણ ચડતું નથી, અને એક ફૂલ એવું છે સુગંધી નથી તો પણ ચડે છે. કમળ છે ચડે છે, સુગંધ નથી ચડે છે. કાદવમાંથી ખીલે પણ કાદવથી અલિપ્ત રહે છે, એટલે કમળની વેલ્યુ છે. કમળમાં દેવીઓના વાસ છે. કમળમાં 1000 પાંદડીઓ હોય છે. એમાં સ્ત્રી દેવી એમાં બેસે છે, ધી દેવી એમાં બેસે છે, રી દેવી એમાં બેસે છે, લક્ષ્મી દેવી એમાં બેસે છે, કીર્તિ દેવી એમાં બેસે છે. આ બધી દેવીઓના વાસ માટે પ્રભુને ચડાવે છે. સમજાય છે બરાબર? એટલે આ બધા રહસ્ય સાથે સમજીને જો થાય ને તો આખો ભાવ બદલાઈ જાય. સમજ્યા વિના થશે ને તો એમ લાગશે બધા હિંસા હિંસા હિંસા. પછી તો કેવું થશે ખબર છે? હિંસા એટલે બધામાં હિંસા. તમે દેરાસરમાં ગયા, પ્રવેશ કર્યો, પાણીનો પક્ષાર કર્યો, હિંસા. દૂધ લીધું, વેસ્ટ ગયું. અગ્નિ સળગાવી, અગ્નિકાયની હિંસા. ઘંટ વગાડ્યો, વાયુકાયની હિંસા. તાલી વગાડી, વાયુકાયની હિંસા. પછી તો હિંસા જ દેખાશે. એટલે આવો સિદ્ધાંત નહીં બાંધવાનો. શ્રાવક છીએ, સાધુ ન થાય ત્યાં સુધી આપણે હિંસા નથી કરી શકતા. હજુ તમને તમારી ભાષામાં સમજાવું, આપણે હિંસાવાળો ધર્મ ન કરી શકીએ એવું નથી. હવે તમે એકદમ સીધું છો. આપણે હિંસાવાળો ધર્મ ન કરીએ એવું નથી. આપણે હિંસાવાળો ધર્મ કરી શકીએ. તમે બરાબર સમજો હું શું કહું છું. હું એમ નથી કહેતો અહીંયા હિંસા કરીને ધર્મ કરજો, એમ નથી કહેતો. જેમાં થોડી ઘણી પણ હિંસા થતી હોય તો બી એવો આપણે ધર્મ કરી શકીએ છીએ. સાધર્મિક વાત્સલ્ય કરવાની વાત આવી એટલે શું? સાધર્મિકોને એટલે કે આપણા સરસ મજાના જૈન ભાઈઓને બોલાવીને એને જમાડવું, બરાબર છે? તો રસોઈ તો કરવી પડશે કે નહીં ધર્મ માટે? કે પછી તમે કહો હવે સાધુની ભક્તિ લખી છે આપણે કરવાની ખરી, પણ હવે આપણે રસોઈ નહીં કરવાની તો કરશો શું? ધર્મમાં આપણી વાતો પણ સુપાત્ર દાન કરવું એ આપણા માટે છે. રસોઈ હશે તો કરશો કે એમને એમ કરશો? તો એ રસોઈનું નિમિત્ત તો એમાં આવશે. ભલે એમાં એક અંશો છે કે એના માટે બનાવ્યું ન હોય, સુપાત્રતામાં બધા નિયમ હોય, પણ સાધ્વી ભક્તિમાં તો આપણે ભલે ને એના માટે બનાવ્યું હોય પણ આપણે તો ભક્તિથી કરવાનું છે. એટલે ભક્તિ મહત્ત્વની થાય, હિંસા કોણ થઈ જાય. દુકાનદાર બેઠો તો વાણિયો, અને એમાં લગ્નની ખરીદી કરવા માટે બહેનો આવ્યા, શોપિંગ કરવા માટે. સાડીની દુકાન હતી. માણેતર લીધું, 4 મોંઘી સાડી લીધી, 4 એના કરતાં થોડી ઓછા રેટની સાડી લીધી, 4 એના કરતાં ઓછા રેટની સાડી લીધી, 4 હજુ એના કરતાં ઓછા રેટની લીધી, 4 ચાલુવાળી લીધી, વગેરે 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 વગેરે. 1 વાગ્યાના બેઠા હતા. ઢગલો કાઢે પછી કે કેન્સલ. ઢગલો, તમે કંઈ ચિંતા નહીં કરતા, તમારું કંઈક બોલી રહ્યું છો. ઢગલો કાઢે પાછું કેન્સલ, ઢગલો કાઢે. આપણે ન આવડે આ બધું શોપિંગ કરતા, અને આપણે પાસે તો એટલી વેરાયટી નથી કે આપણે ઢગલો કાઢી શકીએ. આટલા ઢગલા કાઢે, 4 કલાક બેસે, પણ પછી 25-30 સાડી લે એટલે
દુકાનવાળાને પણ એમ થાય કે આટલા ટાઈમથી બેઠા તો આપણે ચા કે શરબત કે કોલ્ડ ડ્રિંક કે કંઈ બી પીવડાવે, એટલે દુકાનવાળાએ ઓલાને કીધું કે તમે લેશો કાંઈ? ના ના, તો છતાં લો ને એમ કરીને બહારથી કંઈ કોલ્ડ ડ્રિંક્સ મંગાવ્યું, 20-30 રૂપિયાનો ખર્ચો કર્યો સમથિંગ. પછી કમાણી બધી ગઈ, પૈસા આવી ગયા, 28 સાડીનો કોન્ટ્રાક્ટ થઈ ગયો, પાર્સલ અપાઈ ગયા, સેટે બિલ બનાવી દીધું. પછી સેટ રડવા બેઠો કે હું જેટલા કમાયો તેમાંથી 30 રૂપિયા ઓછા થઈ ગયા મારે 2 શરબત પીવડાવો. આ સારી વાત છે? અરે પણ બિઝનેસ કરો છો તો 2 રૂપિયા આમ ઘસાવા બી પડે તો જ કામ થાય. હવે આમાં જો સેટ આવું રડવા બેસે તો એ રોંગ છે. એમ તમે ધર્મક્રિયા કરતાં કરતાં નાની મોટી હિંસા જ્યારે થાય શ્રાવક જીવનમાં, સાધુ જીવનમાં નહીં, ત્યારે હિંસાને ગૌણ છે. અને એનાથી જે ભાવોની વૃદ્ધિ થાય છે, જે ક્રિયાત્મક ધર્મ પ્રત્યેના ભાવોનો હર્ષોલ્લાસ થાય છે, સરસ છે. દેરાસરમાં ભક્તિભાવ કરવા માટે તબલા અને ઢોલ વગાડવામાં આવે. આમ તો તબલાની પરનું ચામડું જોયું તો ભેંસનું ને ગાયનું ચામડું છે. વ્હાઈટ છે તે ભેંસનું ગાયનું ચામડું છે, અને કાળું છે તે ભેંસનું ચામડું છે. ચામડાથી જ ઢોલ બને તબલા, એમને એમ કંઈ નથી બનતા. કંઈ પ્લાસ્ટિકના ઢોલ રેકોર્ડિંગમાં નથી ચાલતા. રેકોર્ડિંગ ચાલતું તો પ્લાસ્ટિક ઢોલનો રેકોર્ડ નથી પકડાતો, આ ચામડાના ઢોલનો જ રેકોર્ડ પકડાય છે. એને જ તપાવીને બનાવવામાં આવ્યું. હવે તબલા એક ભક્તિ યોગનું સાધન છે, તો દેરાસરમાં બી એ વાગે તો ભાવ ચડે છે. છેલ્લા એમાં સાધન એના પર જ બને, બીજું કોઈ ઓપ્શન નથી. એટલે જ્યારે જે માધ્યમો કેટલાક એવા છે કે જેમાં દેખીતી રીતે હિંસા છે, પણ એમાં હિંસાના પરિણામ નથી, પણ ભાવોની વૃદ્ધિનું કારણ છે, ત્યારે એ સમય દરમિયાન એ ભાવોની વૃદ્ધિનું કારણ બનતું હોવાને કારણે ત્યાં કરી શકે. પણ મેં કીધું એ પ્રમાણે સંસારમાં જેમ જેમ બધું છોડતા જાઓ, ધર્મમાં છોડવા. તમે સંસારમાં સિલ્ક પહેરવાનું ટોટલ બંધ કરી નાખ્યું, ભલે પૂજાના કપડામાં નહીં પહેરો, 100%. તમે બધે જ બંધ કર્યું તો અહીંયા બી બંધ કરી દો. તમે નક્કી કરી દીધું કે અમે આ વસ્તુ નહીં કરશું, ભલે. હું એમ નથી કહેતો કે સંસારમાં બંધ કરીને ધર્મમાં ચાલુ રાખવાનું, ચલાવી. પણ સંસારમાં કરીએ છીએ માટે ધર્મમાં કરવી જ એવો પણ નિયમ નહીં. પણ ધર્મમાં જે સાધનો કે જે માધ્યમ રાખ્યા છે એ આપણા ભાવોની વૃદ્ધિનું કારણ બને છે, માટે આપણે વાપરવા. ખ્યાલ આવી ગયો? બરાબર. બેઠું આટલા સુધી સમજાઈ ગયું. જીન પૂજા વિધિની લગભગ વાતો પૂરી થઈ ગઈ છે. હવે એની અંદર ચૈત્યવંદનની એક વિધિ છે, એમાં કેટલીક વાતો તમને કરવાની છે. આમ તો સામાન્ય વાત કરી છે, આજે ચૈત્યવંદનની વાત કરશું. અને આના પછીના ક્લાસથી કાં તો 2 વિષય પર જઈશું, કાં તો શાંત સુધારસ અને કાં તો સંકેતના સ્પર્શક પુનિસર્જન. શાંત સુધારસ મસ્ત ગ્રંથ છે, એના પર જઈશું. અને પછી સંકેતના સ્પર્શક. શાંત સુધારસ આપણા જીવનમાં એક વણવા જેવો ગ્રંથ છે, એ ગ્રંથ તરફ આપણે પ્રયાણ કરશું. ચૈત્યવંદનની વિધિમાં મસ્ત મજાની ક્રમ બતાવ્યો છે. ક્રિયાનો ધર્મનો એક ક્રમ પણ એટલો સરસ છે. પહેલાં ઈર્યા વયા સૂત્ર આવે, એમાં આવે કે એગિંદ્યા, બેઇન્દ્યા, તેઇન્દ્યા, ચોરિંદ્યા, પંચિંદ્યા, તસ્સમ ઈચ્છામિ દુક્રમ. એટલે બધા જોવાને આપણે પહેલાં માફી માંગ્યા ત્યાં આપણે મૈત્રી કરીએ છીએ. કારણ કે ધર્મના ક્ષેત્રમાં પહેલું પગથિયું છે મૈત્રી. મૈત્રી ભાવ વિના તમે ધર્મમાં આગળ જ નહીં વધી શકો. બધા સાથે સંબંધ બગાડી દીધા હોય, દુશ્મનાવટ ઊભી કરી દીધી હોય, પછી ધર્મમાં પ્રવેશ કર્યો, એ કેવો પ્રવેશ હશે? તાત્વિક પ્રવેશ નહીં હોય. જ્યાં સુધી બધા જીવો સાથે તમારો પ્રેમ સંબંધ થયો નથી, મૈત્રી ભાવ બંધાયો નથી, ત્યાં સુધી સમતા યોગ નહીં આવી શકે. ભક્તિ યોગમાં જવા માટે પણ પહેલાં મૈત્રી જોઈશે. તસૌત્રી, અન્યથા વગેરે સૂત્ર કરીને, કાયસર કરીને, થોડી શરીરની પ્રકૃતિને સિદ્ધ, થોડી સ્થિત કરીને, લોગસ્થ બોલવા દ્વારા કરીને 24 પરમાત્માને વંદન કરીએ છીએ. પછી ચૈત્યવંદનની ખરી શરૂઆત થાય છે. 3 ખમાસના આપ્યા, કારણ કે 3 લોકના નાથ છે, માટે 3 ખમાસ. પ્રભુ 3 લોકના નાથ છે, માટે બેસીને કૌશક તો કરાય નહીં, કૌશક તો ઊભા ઊભા કરવાના છે. નોર્મલ આપણે આમ કરીએ છીએ. અને ઊભા રહીને કરતા હોય તો હા સ્થિર. પગના અંદર 2 પગ ભેગા પણ ન જોઈએ, 2 પગ બહુ પોળા પણ ન જોઈએ. વી શેપમાં જોઈએ. વી આગળથી 4 આંગળ, પાછળથી 2 આંગળ, એવું અંતર રહેતું હોય તે પગ ઊભા રાખવાનું. અને આંખો બંધ પણ નહીં, આંખો ખુલ્લી પણ નહીં, આંખો ઢાળેલી, ધ્યાનસ્થ મુદ્રામાં. નાકની અગ્રભાગ પર રહી શકતો તો બેસ્ટ, એના જેવી મુદ્રામાં ઊભા રહેવાનું. હોઠ બંધ, દાંતથી દાંત અડવાનો જોઈએ, જીભ સ્થિર જોઈએ નહીં. સ્થિર એટલે જે જગ્યાએ પોતે નેચરલ રહે છે ત્યાં. જબરદસ્તી તેને ક્યાંય રાખો નહીં, એ જેમ રહે જેમ રહેવા. મેં આંખ ઢળતી કીધી છે, બંધ પણ નથી કીધી ને ખુલ્લી પણ નથી કીધી. ઢળતી એટલે નાસિકાના અગ્રભાગ પર જો કાંઈ નહીં થાય.
અઘરું છે ને સાધના, એમને એમ થોડી આમ તમે 6 મહિના રહેવાનું છે. આંખ બંધ કરશો તો મન બીજે દોડશે, મનમાં બીજા વિચારો ચાલુ થશે. આંખ ખુલ્લી રાખશો તો પણ સ્થિર પરિણામ નહીં આવે, સામેનું દ્રશ્ય દેખાશે. માટે સામેનું દ્રશ્ય ન દેખાય માટે આંખોને તમારે ઢાળતી કરવાની, પણ મનમાં બીજા વિચારો ચાલુ ન થાય એટલે એને અડધી ઢળતી કરવાની, આખી ઢળી નહીં દેવાની. કંઈ ઘણા લોકોને ઊંઘમાં આંખો ખુલ્લી રહેતી હોય તો કેવું દેખાતું હોય, એવી મુદ્રા આપણી. ધ્યાનમાં 3 પ્રકાર છે. ખુલ્લી આંખે પણ ધ્યાન થાય, ઢળતી આંખે પણ ધ્યાન થાય, બંધ આંખે પણ ધ્યાન થાય. ખ્યાલ આવ્યો? હવે તમને જે રીતે ફાવે એ રીતે કરજો. જે જગ્યા ના ભૂલો છો. અમે લોકો એક જગ્યાએ પરુષણ કરવા માટે ગયા હતા, ત્યાં આગળ 3 સંપ્રદાય સાથે હતા, તેરાપંથી, સ્થાનકવાસી ને દેરાવાસી. તો એ પણ એમની ક્રિયા કરતા સામયિક લેતા તો ઊભા લેતા હતા, બેઠા બેઠા નહોતા લેતા. તો ખબર નહીં, પછી કહેતા આના ઇનામ તીકું તો આના ઇનામ ક્રિયા ઇનામ બધું કંઈક હતું, બરાબર છે. તો આમ કંઈક કરીને પછી આમ કંઈક ખમાસનું આપતા હતા, નાની ચરવડી એવું કંઈ હાથમાં હતું, ખેસ પહેરીને કરતા, એટલે એવું કંઈક કરતા હતા, ઊભા કંઈ ક્રિયા કરતા હતા. જે હોય તમારે, જે આપણી ક્રિયામાં આપણા ગુરુએ જેમ બતાવે પ્રમાણે આપણે કરો. જો એટલું સમજી રાખો, સમાચારી તમારી કોઈની પણ જે હોય ને તો બધું બધા તમને ખબર ન હોય, જે પરંપરા તમને મળી કરવાની. પણ ક્રિયામાં જે હું સમજતો એ તમને કહું કે પ્રતિક્રમણ છે ને એ પાપોથી પાછા હટવાનું છે. તો આપણી કોઈ પણ ક્રિયા બેઠા બેઠા કંઈક અતિચરણ લખ્યું છે, ઉતાવળું દેવંદન પડીકમનું કીધું, માન્યતાના આવર્તથી સાચવ્યા નહીં, ખવાસાના બરાબર તમે ન આપ્યા, એટલે એ બધી ક્રિયા ઉભાવા થઈ. ક્રિયાત્મક ધર્મ કોઈ દિવસ બેઠા બેઠા ન હોય. મિલિટરી બેઠા બેઠા કોઈ દિવસ ગન ચલાવે, એ ઊભો થઈને જ ફાઇટ આપી શકે, કૂદી કરે ને ઘૂસે. આવે બુલેટિયાનો તો કેવા ઘૂસી જાય, ઠોકતા જાય ને આગળ ઘૂસતા જાય, ઠોકતા જાય આગળ ઘૂસતા જાય, ક્યાંય ને ક્યાંય સુધી ઘૂસે, અને ક્લિયરે કરતા જાય ને આગળ વધતા જાય ને સમાચાર આપતા જાય. કેવું પહેરેલું હોય બધું એ લોકો. એમ પ્રતિક્રમણ તો એ ભાવ છે આખા, તે ઉભા કરે ત્યારે ભાવ આવે, એ ક્રિયાની અંદર તો જોડાય. આખું છે ને એની અંદર યોગ છે. આપણી ક્રિયા ધ્યાન અને યોગ અને અધ્યાત્મ ત્રણેયને વણાયેલી છે. એક એક ખમાસનામાં તમે નમો, મસ્તક નીચે જાય એટલે શીર્ષાસનના અડધા પ્રકાર થાય છે, પેટના રોગો દૂર થાય છે, નીના દુખાવા બંધ થાય છે, આંગળી પર વધવાને કારણે બ્લડ પ્રેશરના રોગ ઓછા થાય છે. ક્રિયા ઊભા મસ્ત કરશો તો આ બધું થશે યોગ પ્રમાણે. આખું પેટ દાબીને કરવાના છે, આખા પેટ અંદર ઘૂસી જાય, ન ઘૂસતા હોય તો કોઈ તમારે ડાયટિશિયન રાખવી ન પડે ને કાંઈ ન કરવું પડે. આ 2 હાથ છે ની કુંડી ભેગી કરીને કરવાના છે, એટલે આખું પેટ અંદર દબાઈને એવી રીતે કરવાના છે. હાથની કમળ જેવી પાંખડી કરવાની. આ કમળ થયા, આ દાંડી છે, અને આ પરનું કમળ ખીલે છે. આ મુદ્રાઓ છે. આમ નહીં, આમ જમણેથી આમ નીચે યોગ મુદ્રા છે. હા, 3 પ્રદક્ષિણા છે. આ યોગ મુદ્રા છે. આ મુદ્રા જ નથી, આ મુદ્રા છે. આ 3 પ્રદક્ષિણા છે ને, એક આદર છે. શું થયું અંદર વાતો નહીં, અહીંયા મને જણાવો. ના લખ્યું છે ભાષ્યની અંદર, આ એક જાતની પ્રદક્ષિણા છે પ્રભુ મને. એટલે એ આ મુદ્રા છે એ આશયથી છે, સબલોય, એટલે પ્રદક્ષિણા સ્વરૂપ છે. કોઈ દેરાસરમાં પ્રદક્ષિણા ન હોય, તમારે આપવી હોય તો શું કરવું, તો તમે આમ આપી શકો છો. આ એટલા સુધીનું લેવલ છે. ફાવે તો શરીરનું બંધારણ પ્રમાણે જોવાનું, બધાને ન ફાવે, પેટ આગળ હોય વગેરે તો ન ફાવે. આ મુદ્રા આમ છે. કોઈને ઘણાને પેટ આગળ હોય તો ઘણાને ન ફાવે, તો ત્યાં મુદ્રા આમ છે. નહીં નોર્મલ, પણ તમારા હાથ આ રીતે જ જોડાયેલા હશે. કુદરતી તમે છે ને જ્યારે બી આમ હાથ જોડીને આમ નમશો ને સહેજ પણ, એ તમારું કુદરતી આ ભાગ નમવાને કારણે માથું નમી જશે. એટલે નમ્ર ભાવ આપોઆપ તમને પ્રગટ થશે ભગવાન સામે. કુદરતી તમે નમ્ર થઈ જશો. આમ અક્કડ રહીને સ્તુતિ નથી બોલવાની, નમ્ર ભાવે સ્તુતિ બોલવાની છે. કુદરતી નમાઈ જાય, સ્તુતિ બોલતા જુઓ, અને છેલ્લું ચરણ આવે ત્યારે નમો. હંમેશા શેઠ પાસે નોકર, રાજા પાસે દાસ સીધો ન ઊભો રહે, નમીને ઊભો રહે. આટલું સિદ્ધાંત સમજો. આ 3 લોકનો નાચ છે, તો તમે અક્કડ કેવી રીતે ઊભા રહી શકો છો? એટલું તો નથી નમવાનું. તમે ભગવાનને જોઈ શકો, ખાલી તમારી મુદ્રા કુદરતી નમેલી થશે.
છે જ. એટલે અહંકાર આખો ઓગળતો જાય અને પછી અહીંયાના જે દુખાવા છે એ બધા શાંત પડવા લાગે છે. સ્પોન્ડોલાઇસિસ એ બધા એક એક ક્રિયાની સાથે યોગ અધ્યાત્મ શરીરને બહુ સુખ જોડાયેલું છે. બધી ક્રિયા બરાબર કરીએ તો થાય ને રોજ કરીએ તો થાય. જેને દુઃખના દિવસો ચાલતા હોય એને બીજું કાંઈ નહીં કરવાનું. જ્યારે ચિંતા બહુ થઈ ગયો ત્યારે 12 ખમાસના રોજ પરમાત્માને આપવાના ડેલી. ચૈત્યવંદન પહેલાં આપશે તો એ ચાલશે, ચૈત્યવંદન પછી આપશે તો એ ચાલશે. બંને ચાલશે, એમાં કંઈ માને. એટલે આ બધું યોગ બહુ સરસ પુણ્ય સાથે જોડાયેલા છે. માટે વર્ષિતપ વગેરે કરતા તો 12 ખમાસનાનો વિધિ છે ને. પરમ પંચ પરમેષ્ઠીમાં પરમેશ્વર ભગવંત 4 નિક્ષેપે ધ્યાયે નમો નમો શ્રીજીને ભાન એક એક ખમાસના ક્રમ જોડાયેલા છે. એટલે ચૈત્યવંદનની અંદર ઈચ્છા કાર્ય ચૈત્યવંદન કરું ઈચ્છમ કરીને સકલ કુશલોલીને કંઈ પણ ચૈત્યવંદન પછી જંગ કિંચી. કેટલું મજાનું સૂત્ર જંગ કિંચી. જે કોઈ પણ નામરૂપ તીર્થ છે અહીંયા બેઠા છે, આખા ભારતમાં જેટલા તીર્થો છે બધાની વંદના થાય. નમુતલમ સૂત્ર દ્વારા આર્યન પરમાત્માના બધા ગુણોનું વર્ણન થાય. જાવંતી ચૈયામ સૂત્ર દ્વારા દેવલોકમાં રહેલા, અધોલોક એટલે અધોલોકમાં રહેલા અને તીર્છાલોકમાં રહેલા જેટલા શાશ્વત દેરાસર છે એમાં બધાને વંદન થાય. જાવંત કેવી સાહુ સૂત્ર બોલો તો બધા સાધુને વંદન થાય. ચાલુ ચૈત્યવંદનમાં સાધુને વંદન બોલો. એ સાધુ પદ સુધી પહોંચવું છે ને એટલા માટે ખાસ સાધુને વંદનનું લખ્યું છે કે તું શ્રાવક છો. પરિપૂર્ણ આરાધના તો સાધુ પદમાં થશે. સાધુ પદ સુધી પહોંચવા માટે આપ્યું છે. માટે એ બંને વચ્ચે ખમાસનોનો બ્રેક આપ્યો છે. જાવંતી જે એમ દેવ તત્વની વાત પૂરી થઈ, જાવંત કેવી સાવ ગુરુ તત્વની વાત શરૂઆત થઈ, ખમાસનનો એક આપ્યો. એ ખમાસનો ઊભા થઈને વ્યવસ્થિત રીતે આપણે આપી દીધો. નમોરહત બોલીને વસ્ત્રકરણની શરૂઆત. બેનો એવું નમોરહત બોલવાનું નથી હોતું, સ્તવન બોલાય. આ શરૂઆત થઈ ગઈ તમારી ભક્તિભાવ. આગમમાંથી ઉદ્ધૃત સૂત્રો હોય ને એને બોલવાનો અધિકાર નથી. એટલા તો ખમાસમના ઉભા જ આપવાનો હોય ને. કોઈ પણ ક્રિયા જ્યાં સુધી તમારું શરીર ચાલે છે ત્યાંથી ઊભા તમારે કરવાની. હવે શું છે, સુખશીલતા શરીરની એવી છે ને કે આપણને ઊભા થવાનો કંટાળો. હા સારું, હવે ખબર પડી નથી આપજો. ચાલો ઓકે. આપવાનો છે ઊભા ઊભા. એ તો શું છે કે દોડવાનું છે હવે અત્યારે આપણે એટલે દોડીએ છીએ. બાકી આપવાનું છે ઊભા ઊભા. ખમાસમનો ઊભા ઊભા જ આપવા. પંચાંગ પ્રણિપાત થવા જ જોઈએ. હા નથી, પંચાંગ પ્રણિપાત જ નથી થતા તો કેવી રીતે? ખાલી સૂત્ર બોલવાના થોડી હોય, ક્રિયા શેના માટે હોય? અને એ બધા યોગ છે. બધા એક આખું ગુરુત્વ દેવતત્વ પૂરું થયું ને ગુરુતત્વની શરૂઆત થઈ છે માટે એ ખમાસનો આવ્યો છે. અને ગુરુતત્વ એટલે સાધુપદની આરાધના સુધી હોય. સાધુપદ પર આવે છે, આખા દેવતત્વથી સાધુપદ. કારણ કે માર્ગ શરૂઆત થઈ કે પ્રભુ સુધી પહોંચવું છે તો તારી પાસે રસોઈ તું સાધુપદ પર આવ. એ પદથી તને પ્રભુ તત્વ મળશે. જવાબ છે અત્યારે હું અત્યારે તમને સમજાવી કદાચ નહીં શકું, કારણ કે તમારે થોડોક અભ્યાસ આગળ જવું પડશે. એ ઈચ્છા યોગની વાત છે. યોગના ગ્રંથ જ્યારે કરશો, 4 ગ્રંથો છે યોગ ભારતીમાં. યોગ બિંદુ, યોગ વિંસિકા, યોગ દ્રષ્ટિ સમુચ્ચય અને યોગ શતક. આ 4 ગ્રંથોમાં યોગની વાત આવે. એમાં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ, સામર્થ્ય યોગ. ઈચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થૈર્યયોગ અને સિદ્ધિયોગ એમ ક્રમ આપે. તમારી પહેલી કોઈપણ ક્રિયામાં ઈચ્છા યોગ થવો જોઈએ. એ સર તમને ઈચ્છા થાય છે, ઈચ્છા યોગ નથી થતો. પહેલાં બરાબર સમજજો. પહેલાં ઈચ્છા એટલે આપણી ઈચ્છાઓ કેવી છે? પાણીના પરપોટા જેવી. ઉપસે અંદર જ ડલ, ઉપસે પાછી અંદર જ ડલ આવી છે. યોગ ક્યારે બને કે ટુ બી કનેક્ટ. તમે હવે એનાથી છૂટા નથી પડતા ત્યારે યોગ બને છે. 24 કલાક તમને હવે એ જ યાદ આવે છે, એ જ થાય છે ત્યારે યોગ જોડાણ. સમજાય? જોડાણ થાય ને તો એ યોગ બને. એટલે જોડાણ કરવા માટે ઈચ્છા શબ્દ લખ્યો છે. પછી પ્રવૃત્તિ યોગ આવી જાય. પછી ઈચ્છા શબ્દની જરૂર નથી, પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ. તો પ્રવૃત્તિમાં ઈચ્છાની જરૂર નથી. જ્યાં સુધી પ્રવૃત્તિ ન થાય ત્યાં સુધી જ ઈચ્છા હોય છે. ખ્યાલ આવી ગયો? બરાબર. આગળ ચાલે.
સ્તવન મસ્ત બોલાયું, ભક્તિથી લલકાર્યું. તો સ્તવન કેવું હોવું જોઈએ? તો લખે છે મધુર શબ્દોવાળું, બહુ બધા ડિસ્ટર્બ થાય એવું ન હોવું જોઈએ, ગંભીર અર્થવાળું હોવું જોઈએ, અને જેમાં પ્રભુના ગુણો અને આપણા દોષોનું પ્રગટપણું થતું હોય એવા પ્રકારના પ્રાચીન મહાપુરુષે રચેલા સ્તવન આપણે ત્યાં બોલવાના છે. 1, 2, 3, 5 જેટલી અનુકૂળતા સ્તવન બોલી. સ્તવનના ઓપ્શનમાં વસગરમ કોઈ બોલે. જય વિરાય સૂત્ર એટલું અદ્ભુત સૂત્ર છે. પ્રાર્થના, ભગવાનની પાસે વિશિષ્ટ વસ્તુની માંગણી કરીએ છીએ. એક વસ્તુ પણ ભગવાનના કૃપાથી માંગવાની છે. એક વસ્તુ. મને સંસારથી કંટાળો થાય એ બી પ્રભુ તારી કૃપાથી. ભગવાનની કૃપા વિના સંસારથી કંટાળો આવે પણ પછી સારા દિવસો એટલે ભાગી જાય કંટાળો. જ્યારે પ્રભુની કૃપાથી સંસાર પરથી કંટાળો આવે ને એકદમ તાત્વિક આવે, એ ગૌણ ન હોય, એ બહુ સરસ મજાનો હોય. એટલે એક પ્રભુની પાસે જે માંગણી કરી છે એટલી સરસ કરી છે. જયવિરાય સૂત્ર ખાસ ચૈત્યવંદન કર્યા પછી પ્રભુ પાસેની જોડાણનું અદ્ભુત સૂત્ર છે. 13 પ્રકારની માંગણી એમાં કરી છે, 13 પ્રકાર. અને એ માંગણી પતી જાય એટલે ઊભા થઈ જાય છે, કારણ કે કામ પૂરું થઈ જાય. સર્વમંગલ પતી ગયું છે, ચૈત્યવંદનનું મેઇન હાર પતી ગયું. જે ઊભા થઈને હવે સામે જે પરમાત્માની પ્રતિમા છે એને અર્યન ચેનમ કરવા દ્વારા એ કરીને જયવિરાય સૂત્રની નંબર 1 ભવનિવ્યો, સંસાર પરથી કંટાળો. વૈરાગ્ય, રાગ ઓછો થઈ ગયો ને વૈરાગ્ય આવે એવો નહીં. તારી કૃપાથી મને વૈરાગ્ય જોઈએ કે જે વૈરાગ્ય સુખના દિવસો આવે એમાં બી મને છલકાવી ન દે. સમજાય છે કે વૈરાગ્ય અભય કીધો છે, વૈરાગ્ય આવે ને જાય એવો વૈરાગ્ય નહીં, ઠોસ વૈરાગ્ય, પ્યોર વૈરાગ્ય દુર્લભ છે. પહેલો જ વૈરાગ્ય માંગ્યો. મગ્ગાનુસાર્યા, જ્યાં સુધી સંસારમાં હું ચાલું તો તમારા માર્ગને અનુસરું. આપણી જે આજ્ઞા છે સંસારના જીવનમાં વ્યવહારમાં બી હું એવો ખોટો રસ્તો ન પકડું, માર્ગને અનુસરું. દાન કરું, શીલ પાડું, બ્રહ્મચર્ય, વડીલોનો વિનય સાચો વગેરે બધું. એમાં મને ક્યારેય કંટાળો ન આવે, થાક ન લાગે. ઇઠ્ઠફલ સિદ્ધિ, મને જે જોઈએ છે પ્રભુ તારી કૃપાથી મને મળી જાઓ. ખ્યાલ આવ્યો? મોક્ષ જોઈએ, બીજું શું જોઈએ છે? 3 વસ્તુ પકડી રાખો. ડુ નથિંગ, નો સજેશન, બી હેપી. બધું આવી ગયું એમાં. સમજાઈ ગયું? કોઈ વિકલ્પ દશામાં જવાની જરૂર નથી. 3 ફેમિલીની અંદર 3 ગુણ જો ફાવી જશે તો ક્યારેય તમારે ઝઘડો નહીં થાય ફેમિલીમાં. બહુ મસ્ત ચાલશે છે. આ 3 ગુણ ઉતારી દેજો છું. કેમ ન ફાવે હું એમ કહું છું. અપેક્ષાઓ ઘટાડો, ફાવી જશે. ચલો નો સજેશનમાં તો આવો. ડુ નથિંગ મને ફાવતા તો એક છાતી ઠોકીને કાગળમાં લખી દેજો કે લોકોને તમારા વિચારોની નહીં, તમારા કાર્યોની ઈચ્છા હોય છે. વિચારો જ રજૂઆત કરે, જ્યાં જઈએ ત્યાં વિચારો. બસ શા માટે? ખ્યાલ આવી ગયો? સજેશન આપવાના બંધ કરીએ. નો સજેશન, વીએપી. અમે ખુશ છીએ. પછી શું જોઈએ છે? ખુશ જ હોવો ને, બધું બંધ કર્યું હોય છે. ભવનિવ્યો, ભવ પરથી કંટાળો, સંસારનો કંટાળો. નંબર 2 માર્ગાનુસારીપણું. નંબર 3 ઇષ્ટફળની સિદ્ધિ. નંબર 4 લોક વિરુદ્ધનો ત્યાગ. લોકમાં જે કાર્ય વિરુદ્ધ છે પ્રભુ અમારી કોઈ દિવસ એવી બુદ્ધિ ન થાય કે અમે લોક વિરુદ્ધ આચરણ ચાલુ કરી નાખીએ. લોક વિરુદ્ધ એટલે સટ્ટો રમવા બેસી ગયા, લોક વિરુદ્ધ છે, સરકાર વિરુદ્ધ છે, અમારી બુદ્ધિ એવી ન જાગે અમે એવું કામ કરવા બેસી ગયા. લોકની અંદર જેની નિંદા કહેવાય છે, ખોટા કામ કહેવાય છે, ખરાબ કામ કહેવાય, પ્રભુ અમને કોઈ દિવસ એવા કામ કરવાની ઈચ્છા જ ન થાય. લોક વિરુદ્ધ. બોલો, હવે આ તો આપણે બી કરી શકતા હતા. નહીં પ્રભુ, અમે કરશું ને તો અમે એમાં લલચાઈ જશું. અમે કરશું ને તમને અહંકાર આવશે કે અમે કર્યું. પણ જો તમારી કૃપાથી થશે ને તો પ્યોર થશે. સમજાય છે? એક માંગણીમાં લખ્યું છે હોઉ મમમ તુહ પ્રભાવો ભયવમ. આ બધું ભગવાન મને તમારા પ્રભાવથી થાવ, તમારી કૃપાથી થાવ. પ્રભુની કૃપાથી જે મળે ને એ પ્યોર મળે, એ બહુ સાત્વિક મળે, એ આગળ વધારે. જાતે લઈ આવો એમાં એ બધું મજા ન આવે. આગળ ચાલે. ગુરુજન પૂવા. ગુરુજનનો મિનિંગ લખ્યો છે માતા પિતા ઇત્યાદિ વળી, એની પૂજા લખી છે. કોઈક દિવસ માતા પિતા જીવંત હોય તો એક દિવસ એમનો સારો દિવસ જે હોય, લગ્નનો દિવસ હોય કે બર્થડેનો દિવસ હોય, જજો એમના ચરણમાં ફૂલ મૂકીને માતા પિતાની પૂજા કરજો. એ બી આપણા શાસ્ત્રમાં લખ્યું છે. એમના આશીર્વાદને પ્રાપ્ત કરજો.
એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ આશીર્વાદ નથી. એમની ઈચ્છાને એમની આજ્ઞાને અનુકૂળ થઈને રહેવું એ ખરેખર આશીર્વચન છે. ખ્યાલ આવે છે? તો ગુરુજનની પૂજા કરવાની લખી છે. પરત્થ કર્ણમ ચ, પરોપકાર કરીએ. ભગવાન અમને પરોપકાર બી તમારી કૃપાથી કરવો છે. અમારામાં ગુણ પ્રગટે કે અમે પરોપકાર કરવા માટે સમર્થ થઈ, અમે પરોપકાર કરવા માટે જઈએ. સુહ ગુરુ જોગો, સદગુરુનો યોગ. જેના માથા પર ગુરુ નથી એને ડરવાનું છે. જેના માથામાં ગુરુ છે એને અહંકાર નથી કરવાનું. સમજાઈ ગયું? જેના માથામાં ગુરુ છે એને અહંકાર નથી કરવાનું. જેની પાસે ગુરુ નથી એને ચિંતા કરવાની જ કે હું અથડાઈ જઈશ, ડ્રાઈવર વગર ગાડી ચાલી રહી, ઠોકાઈ જવાનો છું. ગુરુ જિસકે સર પર હે ઉસકો કોઈ ચિંતા નહીં. અમે અહીંયા બેઠા છીએ, કલ્પના નથી મહેસાણામાંથી નીકળ્યા હતા કે કોઈ આવી રીતે બેઠા છું ને અહીંયા ભણાવી શકતા છું. એવી કોઈ આવડત નહોતી. તૈયારી વગર અહીંયા જ્યારે તમને પ્રશ્નો સામે બોલવાનું હોય, કોઈ ગુરુ કૃપાઓ અમારી સાથે કામ કરે છે. બાકી અહીંયા સુધી નથી પહોંચી શકાય. અમારો તો એવા સાવ અભણ હતા કે અમારા સંસ્કૃતના એક શ્લોકના અર્થ નહોતા નીકળતા, કરી નહોતા શકતા, બહુ પાછળ હતા. છેલ્લી બેન્ચીસવાળા વિદ્યાર્થી હતા. પણ એ છેલ્લી બેન્ચીસમાં પણ બસ એક જ વસ્તુ થઈ કે ગુરુના આશીર્વચન અમને મળ્યા. એ ગુરુએ જે આશીષ આપ્યા એ આશીષ આજે ગાડી ચાલી. ગુરુ કૃપા ક્યારેય છૂટી ન જાય એનું સતત ધ્યાન રાખવું, સાતત્ય ચાલવું છું. ગુરુ કૃપા મળવી મુશ્કેલ, ગુરુ કૃપા મેળવવી મુશ્કેલ, ગુરુ કૃપા મેળવ્યા પછી એને ટકાવી એ એના કરતાં મુશ્કેલ, અને ટકાવી હોવા કરતાં એને પચાવી એના કરતાં અત્યંત મુશ્કેલ છે. સ્ટેપ બરાબર સમજજો, વારંવાર મંભળાવજો. લોકો મેળવી શક્યા, ટકાવી ન શક્યા, ટકાવી શક્યા, પચાવી ન શક્યા. લાખો કરોડોમાં એક જેને પકાય, જે પચાવી એ ભાવમાં મોક્ષમાં, એને કાઉન્ટ ચાલુ થઈ જાય એનું. સમજાય છે? ધ્યાન રાખજો, બહુ મહત્વનું છે ગુરુ તત્વ. સ્વગુરુ જોગો, તરત લખ્યું તજ વયન, તેમના વચન એનો અંગીકાર કરો. તજ વયનો સેવના આ ભવ મખંડા. અમે સદગુરુના યોગ માત્રથી નહીં, એમનો યોગ થયા પછી એમના જે પણ વચન આવે એ વચનને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અખંડિત રીતે અમે એને પાલીએ. આ પ્રભુ તમારી કૃપાથી થયું. કેવી માંગણી છે! અર્થ કર્યા પછી સૂત્ર બોલશો ને તો તમને સમજાઈ જશે કે આટલી સરસ માંગણી છે. આપોઆપ ભાવ આવી જાય. ખ્યાલ આવે છે? પાત્રતા પ્રારબ્ધ હતા એ તમારું પુણ્ય કામ કરે, પણ એ પછી પુણ્યથી ગુરુ મળે, પણ તમારી પાત્રતા હોય એટલો જ તમારામાં કૃપાનો અવસાર થાય. પુણ્ય 100% કામ કરે. પ્રારબ્ધ પુરુષાર્થ તો સાથે જ રહેવાના છે. પાત્રતા વિકસિત થાય તો ઘણું કામ થાય. પાત્રતા નિષ્કામ સેવાથી પ્રાપ્ત થશે, નિસ્વાર્થ સેવા. સ્વાર્થિક સેવા આવી ગઈ તો આઉટ. જેના વિષય સર્વવેદાંતનમ જેને જતી શાસન નમો રીતના સીધાનું સૌગ્લસી બ્રહ્મ હોય મગલમ. કેરી બંધ થઈ ગઈ. હવે કેરી કોઈના ઘરે નથી ને, રસ બસ કાઢીને રાખ્યો નથી ને ડીપ ફ્રીજમાં, કેરીઓ નથી ને, ફાઇન. કેરી બંધ થઈ, હવે કેરી નહીં વાપરવાની. હવે આ વખતે તમને એક જ નિયમ આપવાનો છે, રવિવારના દિવસે આળસ ખંખેરીને ગુરુ ભગવાનના પ્રવેશમાં બધાઈ જવાનું.